सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ભગવાન શ્રી રમણ મહર્ષિજી વિચાર માર્ગને દર્શાવી રહેલા છે અને વિચાર માર્ગનો ઉપસંહાર કરતા વિચારને પરિણામે શેની પ્રાપ્તિ થાય, શા માટે આત્મવિચાર કરવાનો છે એને અહીંયા દર્શાવે છે કે જે આત્મવિચાર અત્યાર સુધી કરવામાં આવ્યો એના ફળરૂપે જે પ્રાપ્ત થાય છે એને કહે છે પરમ સુખમ વિંદતી। પરમ સુખમ એટલે જે ઉત્કૃષ્ટ સુખ, પરમ એટલે નિરતિશય સુખ, નિરતિશય જેમાં હવે આનાથી વધારો થઈ શકવાની સંભાવના નથી। આપણા સુખ છે એમાં અતિશય એમાં આવી શકે, એમાં વધારો ઘટાડો થઈ શકે કે કોઈને વધુ કોઈને ઓછું, તો વિષય સુખમાં અતિશયતા હોય, પણ આત્મવિચારને અંતે મારે આવું જ સુખ જોઈએ છે કે જેમાં હવે આનાથી વિશેષતા કંઈ ન હોય। નહીં તો આપણે સુખ અહીંથી વિદેશ જઈએ, ભારતમાં સુખ મળતું હતું, હવે ભારતથી વિદેશ ગયા, વિદેશમાં પણ અમેરિકા જઈ આવ્યા તો ઓસ્ટ્રેલિયાનું સુખ નથી મળ્યું, ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા તો કેનેડાનું સુખ નથી મળ્યું, તો એમાં તો એનાથી પણ આગળ સુખની સંભાવના રહેલી છે। પણ આ સુખ કેવું છે? નિરતિશય પરમ સુખ। અને પરમ સુખનો એક જ ઉપાય છે આત્મવિચાર। વિચાર એવ કર્તવ્ય। આ વિચાર સિવાય મારે જોઈએ છે એ સુખ કર્મથી મળી શકે એમ નથી। એટલા માટે અહીંયા એ સુખને જ એક વિશેષણ આપ્યું કે આ સુખ કેવું છે? બંધ મુક્તિથી અતીત। બંધન કે મુક્તિ જેમાં રહેલા નથી। આ બંને જોડકા જેને કહેવામાં આવે દ્વંદ્વ। તો જે સુખ છે એ અત્યારે આપણે મેળવીએ છીએ એ દ્વંદ્વાત્મક છે। સુખ આવે તો સાથે દુઃખ પણ આવી જ જતું હોય। તો અહીંયા તો અંતિમ દ્વંદ્વનો પણ નિષેધ કરી દે છે કે જેમાં બંધન પણ નથી, મુક્તિ પણ નથી। મારા આત્મ સ્વરૂપની અંદર નથી બંધન કે નથી મુક્તિ, નિર્દ્વંદ્વ સ્વરૂપ છે। નિર્દ્વંદ્વ ચૈતન્યની અંદર કોઈ પ્રકારના દ્વંદ્વો રહેલા નથી। જગતનું સ્વરૂપ કહેવામાં આવે કે જગત એ દ્વંદ્વાત્મક છે, એને જગત કહેવાય। આટલી પણ જો આ પણ સત્યતાનો સ્વીકાર થઈ જાય ને તો જગતમાં ફરિયાદ ન રહે કે જગત તો આવું જ હોય। જગત એટલે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ। જગત એટલે આ મોટા મોટા પહાડો ને નદીઓ ને એની વાત નથી। શાસ્ત્રમાં જગત શબ્દ વાપરે ત્યારે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અથવા તો નામ રૂપાત્મકમ જગત, જેને નામ છે અને રૂપ છે।
તો એવા દરેકની અંદર એનું સ્વરૂપ જ કેવું છે? દ્વંદ્વાત્મક. એમાં દ્વંદ્વો હોય જ. એટલે સુખ લેવા જાઓ તો દાજીને આવવાનું જ હોય. અને એ રીતે દ્વંદ્વો રહેલા છે. એટલા માટે સુખ મેળવું ત્યારે જ મને યાદ હોય કે એની સાથે એનું જોડકું સાથે રહેલું જ છે. અને એટલે તરત જ વિપરીત સ્થિતિ આવે તો સ્વીકાર થઈ જ જાય કે આવું જગત હોય. તો એ રીતે અહીંયા કહે છે કે આ દ્વંદ્વો જગતમાં રહેલા છે, પણ આત્મ ચૈતન્યમાં કોઈ જ દ્વંદ્વ રહેલું નથી. અંતિમ બંધન અને મુક્તિ રૂપી પણ દ્વંદ્વ એમાં નથી. એટલે કે મારે મુક્ત થવાનું નથી. આ વસ્તુ બરાબર ભારપૂર્વક સમજવાની છે. મોક્ષ શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં કરે છે જરૂર કે આ સુખ મોક્ષનું સુખ છે, પણ અહીંયા મહર્ષિજી કહે છે મોક્ષનું સુખ નહીં, પરમ સુખ છે. મુક્તિ એ શબ્દને પણ જાણવા જેવો છે કે આપણે કહીએ મારે કોઈ કે મારે મુક્તિ જોઈએ, મારે મુક્તિ નથી જોઈતી, પણ મુક્તિને સમજવી જોઈએ કે મુક્તિ એટલે શું. મુક્તિ એ શબ્દ મુચ ધાતુમાંથી આવેલો છે. મુચ એટલે જેને છોડવું, પકડેલું હોય એને છોડવું. તો છોડવું એને મુક્તિ કહેવાય. મુચ ઉપરથી જે શબ્દ હોય એનો અર્થ એ જ હોય. ધાતુના આધારે જ શબ્દનો અર્થ હોય. તો મુચ એટલે છોડવું, એના આધારે મુક્તિ શબ્દ, તો એનો અર્થ પણ છોડવું. તો મુક્તિમાં કંઈ મેળવવાનું નથી. મુક્તિનો અર્થ જેમાં બધું છોડવાનું છે. અને એટલા માટે મુક્તિનું સુખ મળે એ શબ્દ વાક્ય આખું ખોટું છે. મુક્તિમાં સુખ મળે નહીં, કારણ કે એમાં તો અર્થ જ શું છે? છોડવું. છોડવામાં ક્યાં સુખ છે? એટલા માટે અહીંયા મુક્તિનું સુખ ન કહ્યું, કારણ કે મુક્તિમાં કંઈ મેળવવાનું નથી. પણ એ મુક્તિ એની અંદર સુખ મળે. કેવું મળે? રાહતનું સુખ મળે. જેમ કે કોઈ જેલમાં છે અને જેલની મુક્તિ, જેલમાંથી શું થયું? મુક્તિ. તો જેલમાંથી મુક્તિ એનો અર્થ કંઈ મળ્યું નથી એમ કહીને કે ઘરે પહોંચવાનું સુખ છે. જેલમાંથી ફરી પાછો બીજી જેલમાં જઈ શકે હે ને, પણ જેલ મુક્તિનો અર્થ જેલમાંથી છૂટવાનું સુખ છે, રાહતનું સુખ છે, દુઃખની નિવૃત્તિનું સુખ છે, મુક્તિનું સુખ. આપણે પરમ સુખ અને મુક્તિના સુખ બંનેને જોવાનું, જેથી કરીને સમજાય કે અહીંયા મુક્તિનું સુખ કેમ ન કહ્યું. તો મુક્તિનું સુખ એ અહીંયા બતાવવામાં નથી આવતું. અહીંયા તો કંઈક મળે છે, અહીંયા કંઈક છોડીને મળે છે એવું નથી, વાસ્તવમાં મળે છે. તો પરમ સુખ એનાથી શ્રેષ્ઠ. એટલા માટે મુક્તિની અંદર છોડીને, એટલે કે યોગ દર્શનમાં એવું કહેવામાં આવે, યોગ દર્શનમાં આ સુખને વર્ણવતા કહે કે મુક્તિનું સુખ એટલે કેવું સુખ? તો કે જેવી રીતે કોઈ એક વ્યક્તિ એણે માથે ભાર ઉચક્યો છે, વજન ઉચક્યું છે, તો એમણે ભાર કે વજન એને જ્યારે એ નીચે મૂકે ત્યારે એને શું થાય? હળવાશ થાય, રાહત થાય. તો જ્યારે ભાર કે વજન એને નીચે ઉતારવામાં આવે અને જે સુખ મળે એ સુખને કહેવાય મુક્તિનું સુખ. તો અહીંયા બરાબર સમજવાનું છે કે યોગ, સાંખ્ય અને વેદાંત, તો યોગ અને સાંખ્ય એ આ વાત કરે છે અને વેદાંત એના કરતાં કંઈક ભિન્ન વાત કરે છે. એટલા માટે વેદાંત શ્રેષ્ઠ છે. યોગ અને સાંખ્યવાદીઓ સુખને આ રીતે વર્ણવે છે, દુઃખથી નિવૃત્તિ એને સુખ માને, દુઃખથી નિવૃત્તિ. એટલા માટે મોક્ષના સુખની વ્યાખ્યામાં આપણે પણ કરી હતી, મોક્ષ એટલે દુઃખની આત્યંતિક નિવૃત્તિ. પણ એ લોકો તો માત્ર અહીંયા જ અટકી જાય, જ્યારે આગળ તો અર્થમાં બતાવે છે પરમાનંદની પ્રાપ્તિ.
પણ પરમાનંદને ઓળખતા નથી. યોગ અને સાંખ્યવાદી એટલે બીજા બધા મનુષ્ય. તો શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર એના કરતાં ભિન્ન વસ્તુને બતાવે છે કે માત્ર દુઃખ નિવૃત્તિ એ આત્મસુખ નથી, પણ એના કરતાં કંઈક વિશેષ પરમાનંદ એમાં જેમાં રહેલો છે, એમાં વાસ્તવમાં આનંદની અનુભૂતિ થાય છે. રાહતનું સુખ નથી કે તડકામાં ઊભા હતા અને છાંયા આવતા રહ્યા તો તડકામાં જે પરેશાની જે થતી હતી એમાંથી તડકાથી રાહત મળી. તો છાયામાં આવવાથી જે સુખ મળ્યું એ કેવું છે? તડકાથી રાહત મળી. તો યોગ સાંખ્યવાદી આને જ અંતિમ સુખ માને, અને એટલા માટે એ લોકોના માટે આ જ સુખ કે સુખ ક્યાં છે એને પૂછવામાં આવે તો એ લોકો શ્લોક બતાવે ગીતાજીનો, સત્વાત સંજાયતે જ્ઞાનમ. સુખ સત્વમાં રહેલું છે. એ લોકોના મતે સુખ ક્યાં છે? સત્વમાં. એટલા માટે જેમ બને એમ સાત્વિક બનો, સાત્વિક બનો. એટલે સત્વ ગુણને અંતિમ માને છે, અને સત્વથી પણ પર થઈ શકાય એવું એ બતાવતા નથી. પણ વેદાંત શાસ્ત્ર તો 3 ગુણથી પરની વાત કરે છે. ત્રિગુણાતીત આત્મચૈતન્ય. તો સત્વમાં સુખ માને એ લોકો આત્મામાં સુખ માનતા નથી. જ્યારે અહીંયા દર્શાવે છે કે આત્મામાં સુખ છે, અને એને માટે અહીંયા શબ્દ પ્રયોગ છે એ જ પરમ સુખ. આત્મ સુખ એ પરમ સુખ. આ દેહાદિથી પર થઈ અને એમાંથી નિવૃત્તિ મળી એનું સુખ નહીં, દ્રષ્ટા સાક્ષી બનવાનું સુખ નહીં. અહીંયા બરાબર ભેદ સમજવા જેવો છે કે યોગ દર્શન, સાંખ્ય દર્શન એ દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય સુધીનું જ્ઞાન કરાવે કે આ દેહાદિથી પર. એટલા માટે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરી સમાધિ અભ્યાસ સુધી પહોંચે તો સમાધિમાં શું કરવાનું છે? દ્રષ્ટા બનવાનું. દ્રષ્ટૃ સ્વરૂપે અવસ્થાનમ. વ્યાખ્યા જ બતાવે છે કે અંતે શું કરવાનું? બસ અંતિમ વસ્તુ આ કે પોતાના દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. આ બહુ સૂક્ષ્મ ભેદ છે. એટલા માટે તો વિચારશીલ લોકો જ, એટલે હું એક જણને કહેતી હતી કે આ વેદાંત એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી ને. ગ્રુપમાં એક સાથે ટોળા ઉમટી પડ્યા ને અને કે હું જોઈન્ટ થઈ જાઉં, હું જોઈન્ટ થઈ જાઉં. બધાએ ઈચ્છા તો કરી, પણ આ વિચાર એ સામાન્ય વ્યક્તિનો વિષય નથી. અને જો વિચાર ન કરો તો તમારે જોઈએ છે તે મળશે પણ નહીં. એટલા માટે વિચાર કરવો અનિવાર્ય છે. સૂક્ષ્મ, એટલા માટે બુદ્ધિને બને એટલી સૂક્ષ્મ બનાવવાની છે. જગતમાં જ વિચાર કરવાથી તો સ્થૂળતા આવી ગઈ છે, જાડી બુદ્ધિ થઈ ગઈ. એટલા માટે તો શું ગમે છે? ખાવું પીવું શું? આ જાડી બુદ્ધિના લક્ષણ છે. પણ સૂક્ષ્મ વિચાર સૂક્ષ્મદર્શી કરે, અને સૂક્ષ્મ બનવા માટે વહેલા ઉઠવાનું, સાત્વિકતા લાવવાની, સત્વ કાર્ય કરવાના, એ બધા મારી બુદ્ધિને સૂક્ષ્મ બનાવે. બુદ્ધિ સૂક્ષ્મ હોય તો જ આ ભેદને ઓળખી શકે. એટલા માટે આટલા બધા ગ્રુપમાં હોય પણ ઈચ્છા કોને આ સાંભળવાની થાય? જેના જીવનમાં કંઈક સાત્વિકતા છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ બુદ્ધિવાળાને બતાવવામાં આવે આ સૂક્ષ્મ ભેદ. શું સૂક્ષ્મ ભેદ છે? યોગ, સાંખ્ય અને વેદાંત. તો કે યોગ માર્ગમાં અંતે સમાધિ અભ્યાસ એ અંતિમ છે, અને સમાધિમાં શું બતાવે? દ્રષ્ટૃ સ્વરૂપમાં સ્થિત થાઓ, કે તું આ દેહાદિનો દ્રષ્ટા બની જા, એનો સાક્ષી બની જા. એટલે સુધી તો પહોંચાડે છે. અને એ જ પ્રક્રિયા વેદાંત પણ બતાવે છે કે દેહાદિથી પર થવા માટે વેદાંત પણ બતાવે છે. પણ એનાથી પણ આગળ છે. વેદાંત કહે છે કે જે સાક્ષી ચૈતન્ય છે એ જ સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય છે. એટલા માટે તું તારા દેહાદિનો દ્રષ્ટા બની જાય, પણ છતાંય
સમાધિ ભંગ થાય ત્યારે ઓલો બીજો તો કેવો લાગે છે? બીજો પરાયો જ દેખાય છે. પણ વેદાંત દર્શનમાં તો ખુલ્લી આંખે સમાધિ વિચાર માર્ગ છે, અને વિચાર દ્વારા એવી સ્પષ્ટતા આવી ગઈ કે જે અહીંયા ચેતન છે, એક દેહમાં ચેતન એ સાક્ષી ચેતન, એ જ ચેતન એ સર્વમાં છે, એટલે બ્રહ્મ ચૈતન્ય છે. એટલા માટે વેદાંતની અંદર સર્વવ્યાપક બ્રહ્મમાં સ્થિતિ મેળવવાની છે, માત્ર એક દેહના ચેતનમાં નહીં. નહીં તો અહીંયા ચેતન છે ને સામે તો પાછો મને મૂર્ખ જ દેખાતો હોય, પણ એ ચૈતન્ય સ્વરૂપ છે એનું ભાન થતું નથી. એટલા માટે એના દર્શનમાં માત્ર અહીંયા જ પૂર્ણાહુતિ, પૂર્ણતા આવી જાય. એટલા માટે એના સુખમાં લિમિટ આવી ગઈ. પણ આ એક દેહમાં વ્યાપ્ત ચેતનના જ સુખને માણે છે, જ્યારે વેદાંતી તો સર્વ દેહમાં વ્યાપ્ત ચેતન, એટલા માટે સર્વના સુખને માણી શકે. સર્વના સુખને માણી શકે એટલે તો કે જે મારામાં અંતરમાં જે ચૈતન્ય સુખ સ્વરૂપ છે એ જ સર્વના દેહમાં રહેલો છે, એ જાણવાથી જ સુખ છે. નહીં તો ફરી ભેદ આવશે ને ભેદમાં ભય આવશે ને પછી ભય હોય તો બધું ચાલુ થાય. એટલા માટે અભેદમાં સુખ છે, અને એવા અભેદાનુભવને અહીંયા પરમ સુખ રૂપે દર્શાવે છે કે જે પરમ સુખ, જેને આપણે કહ્યું કે નિરતિશય સુખ, શ્રેષ્ઠ સુખ, એને જ બીજા 4 વિશેષણથી દર્શાવ્યા કે અવ્યય, અભવ, આપૂર્ણ, ચિત્ત. આ 4 વિશેષણ તો બંને શ્લોકનો અર્થ સાથે જોવામાં આવે છે કે આવું સુખ એને વિંદતી, એનો અન્વય આ શ્લોક સાથે થયો કે પૂર્ણ ચિત્ત સુખમ. આગળના શ્લોકમાં તે અંતે કહ્યું, એને અહીંયા શું કહ્યું? એવું બંધન મુક્તિથી પર એવું પરમ સુખમ વિંદતી, એવું મેળવે છે. તો એ જે 4 શબ્દ પ્રયોગ છે એનામાં પણ કંઈક વિશેષ અર્થ રહેલા છે, પરમ સુખને જ સ્પષ્ટ કરે છે આ બધા જ શબ્દ પ્રયોગ. જેમ આપણે જોયું બંધન મુક્તિ, મુક્તિનું સુખ કેવું છે? દુઃખની નિવૃત્તિ રૂપી સુખ. પણ એનાથી પણ પરમાનંદ એ મુક્તિનું સુખ નથી, એ પરમ સુખ છે. એવી રીતે અવ્યય, અભવ, એનામાં પણ કંઈક અર્થ દર્શાવવામાં આવે છે. અવ્યય, અભવ અને આપૂર્ણ, એ જે શબ્દ પ્રયોગ છે એ 4 પ્રકારના જે કંઈ ઉપલબ્ધિથી પ્રાપ્ત જે દોષ છે એને અહીંયા દૂર કરે છે. જે કહેવામાં આવે છે ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વિકાર્ય, આપ્ય. આપ્ય એટલે પ્રાપ્ય. આ 4 પ્રકારના ફળ કર્મના પરિણામે મળે. કોઈ પણ કર્મ કરો, કંઈક કરો તો આ 4માંથી એક પ્રકારનું ફળ મળે. પણ અહીંયા તો કર્મની વાત નથી, જ્ઞાનની વાત છે. એટલા માટે એનાથી વિપરીત આ 3 શબ્દ આ 4 બાબતને બતાવે છે કે કેવું સુખ મળે. આપણે કર્મને પરિણામે જે સુખ મેળવીએ છીએ એ કેવું છે? આ 4માંથી. પણ અવ્યય સુખ કેવું છે? અવ્યય, ન વ્યય, એટલે જેમાં વધારો ઘટાડો નથી, વ્યય નથી, એટલે વિકાર નથી. વિકાર્ય એ દોષને દૂર કરે છે. અવ્યય શબ્દ જે 4 પ્રકાર દર્શાવ્યા, ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વિકાર્ય અથવા વિનાશ્ય એમ પણ કહેવાય, અને આપ્ય. તો અવ્યય જે શબ્દ પ્રયોગ છે એ 2 વસ્તુ બતાવે છે કે કોઈ સંસ્કાર્ય એમાં એ દોષ રહેલો નથી, વિકાર્ય એમાં રહેલું નથી. આપણે એનો અર્થ સમજીએ હમણાં. અભવ, અભવથી બતાવવામાં આવે છે એમાં ઉત્પાદ્ય એ રહેલું નથી. વિનાશ્ય ઉત્પન્ન થાય એનો નાશ હોય, તો ઉત્પાદ્ય હોય તો વિનાશ્ય હોય. પણ
આ તો અભવ. ભવ એટલે જન્મ, અભવ જેમાં જન્મ નથી. એટલે આ સુખ છે જન્મનારું નથી, ઉત્પન્ન થનારું નથી. એટલે ઉત્પાદ્ય નામનો દોષ દૂર. પછી એની સાથે વિનાશ્ય પણ જશે, અવ્યયની સાથે વિકાર્ય પણ જશે અને સંસ્કાર્ય પણ જશે. અને ત્રીજું બતાવ્યું આ પૂર્ણ. આ પૂર્ણ એટલે જેમાં જે સંપૂર્ણ. તો એના આધારે પ્રાપ્ય એવું આ સુખ નથી. તો આ પરમ સુખને જ વધારે સ્પષ્ટ રૂપે સમજવાનું છે કે આ સુખ કેવું છે. જે આપ્ય એટલે પ્રાપ્ય નથી, એટલે મેળવી શકાય એવું નથી. એનો અર્થ છે જ મેળવી શકાય એવું ન હોય અને છતાંય નથી મળતું એવું નથી. મળી શકે છે વિંદતી. વિંદતીનો અર્થ શું કહ્યો? મળે છે. એટલે જે આ પૂર્ણ શબ્દ દ્વારા કેવું સુખ બતાવે છે? જે આપણે સુખ મેળવીએ છીએ, આવ્યું અને ગયું, સંયોગ અને વિયોગ, એવા પ્રકારનું સુખ નથી કે કોઈ વ્યક્તિ આવી, તમે આજે આવ્યા તો બહુ આનંદ થયો, આજે જશો તો મજા આવશે નહીં. પણ આ સુખમાં એવું ન થાય. આવ્યા તો આનંદ. એક સ્વામીજી બતાવે, એક રસાનંદ સ્વામીજી, કે આવ્યા તો આનંદ અને જાવ તો શાંતિ. શાંતિ જ શાંતિ. શાંતિમાં જ બેઠા હતા. તમે આવ્યા તોય મારી તો શાંતિ જ છે અને ગયા તોય હું અશાંત નથી. આપણા મનને જોવાનું કે આવું સુખ મને મળે છે, આવી મારી સ્થિતિ છે કે મને કોઈ વસ્તુ મળે તોય મારા સુખમાં પરિવર્તન નથી થતું, કોઈ વ્યક્તિ મળે તો પણ પરિવર્તન નથી થતું, અને એ રીતે પરિસ્થિતિ પણ મારા સુખને છીનવી શકતી નથી. આ એવું સુખ છે, આત્મસુખ. તો આવા પ્રકારે આપણું વિષય સુખ આવું છે કે એ આપ્ય મળે અને જાય. પણ આ તો કેવું છે? અપૂર્ણ સુખમ. આ પૂર્ણ એટલે સંપૂર્ણ, જેમાં કંઈ પ્રાપ્તિ રહેલી નથી. એટલે અહીંયા વિરોધાભાસ છે. જુઓ કે આ સુખને મેળવવાનું નથી, આપ્ય સુખ નથી, એટલે કે પરમ સુખ મેળવવાનું નથી. અને છતાંય કહ્યું વિંદતી, એ મળે છે. હે ને? બે વિરોધાભાસી વાક્ય. એટલે વેદાંત માટે એટલા માટે જ આ રીતે સાંભળીને જ્ઞાન મેળવવાનું છે, શ્રવણ પરંપરાથી. કારણ કે નહીં તો આ વિરોધાભાસી વાક્યો એને સમજી ન શકાય. અને શાસ્ત્રમાં બધે વિરોધાભાસી વાક્યો જ છે. તો એક વાક્ય બતાવ્યું કે પરમ સુખને મેળવવાનું નથી, એ અપૂર્ણ છે, એટલે કે છે જ. અને તો ફરી પાછું કેમ કહ્યું કે પરમ સુખમ વિંદતી, એને મેળવે છે? તો એ બંને વચ્ચેની સંગતિ કરવી પડે, અર્થ બેસાડવો પડે કે પરમ સુખ એ મારું સ્વરૂપ જ છે, એ છે જ, એને મેળવવાનું નથી. છતાંય જ્યારે વિંદતી શબ્દ પ્રયોગ હોય, કોઈ વાર લભતે શબ્દ પ્રયોગ હોય, તો ત્યારે અર્થ કરવાનો કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ વિંદતી એટલે પ્રાપ્તિ, મેળવે છે. ત્યારે એ પ્રાપ્તિ કેવી છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એટલે કે જે હતું એ જ મળ્યું. બરાબર? એટલા માટે આ શ્લોકનો ફરી સૂક્ષ્મ અર્થ છે, એટલે ફરી આપણે જોઈએ છીએ કે બધા જ અર્થમાં, બધા જ શબ્દમાં ક્યાંક ગંભીર અર્થ રહેલો છે. અંતિમ શ્લોક છે તો એમાં તો ગાંભીર્ય જ હોય, અર્થમાં બહુ ઊંડાણ છે. કે મળે છે કયો છો અને પાછા કયો છો કે આ પૂર્ણ છે. આ પૂર્ણ સુખમ વિંદતી, એ અર્થ બેસતો નથી. જે વસ્તુ મળેલી જ હોય, અપૂર્ણ એટલે મળેલું જ છે, સર્વત્ર હોય તો મારી પાસે હોય જ. તો આત્મ ચૈતન્યનું જે સુખ છે એ તો પ્રાપ્ત જ છે. અને છતાંય વિંદતી કહેવામાં આવે ત્યારે અર્થ શું કરવાનો? જે પ્રાપ્ત હતું એની જ પ્રાપ્તિ કરવાની છે. આપણે કર્મ કરીને કેવું સુખ મેળવીએ છીએ? અપ્રાપ્તની પ્રાપ્તિ. કે આજે મને કંઈ વાનગી ખાવાનું સુખ જોઈએ છે, પણ હોય તો સુખ મળી જાય ને.
વાનગી બનાવેલી નથી, બનાવવી પડે. વાનગી બને અને પછી એ મારા મનને જે મારી ઈચ્છા હતી એ મુજબ બને તો સુખ, બની જાય પછી સુખ નથી, હે ને? અને એટલે એમાં જો મીઠું વધી જાય તો વળી પાછા દુઃખ. તો આપણા સુખ આવા છે કે અપ્રાપ્ત હતું, કંઈક કર્યું અને પછી પ્રાપ્ત થયું, સુખ મળ્યું. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, કર્મથી જે મળે એ આવું સુખ છે. પણ આત્મવિચાર કરવાથી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, અને એટલા માટે આત્મ સુખમાં કંઈ કર્યા વિના જ મળવાનું છે, કારણ કે એ મારું સ્વરૂપ જ છે. આ પૂર્ણ સુખમ, આ સર્વત્ર વ્યાપ્ત છે એવું મારું સુખ છે. એ હું છું જ, માત્ર જાણવાનું છે, જાણીને સુખ. અને એટલે આ સ્થિતિ કોના જેવી છે? તો કહેવામાં આવે કે જેવી રીતે આત્મબોધમાં દ્રષ્ટાંત આપ્યું છે, કંઠાભરણવત, કંઠમાં રહેલા આભૂષણની જેમ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જેમ કે કોઈ બેન ગળામાં ચેન પહેર્યો છે અને રાત્રે સૂઈ ગઈ, ગળામાં ચેન પહેરેલો છે અને સૂઈ ગઈ, પછી પેલો ચેન તો ગળામાંથી પાછળ જતો રહે. અને એટલે જે દિવસે કામ કરતી વખતે ચેન આગળ દેખાતો હતો, રાત્રે સૂતી ત્યારે ચેન પાછળ પીઠ બાજુ જતો રહ્યો. અને ઉઠતા વેત કરાગ્રે વસતેની પહેલાં જ, અરે મારો ચેન ક્યાં ગયો, જોયો નહીં. અને પછી ગોતાગોત ચેન મળતો નથી. અને જ્યાં બ્રશ કરવા માટે અરીસા પાસે ગઈ અને અરીસામાં જોઈ તો આ તો ગળામાં જ લાગી ગયેલો ચેન છે, પાછળ જતો રહ્યો. તો ચેન મળી ગયો. કેવું સુખ થયું? ઓહ, ચેન મળી ગયો. ચેન મળી ગયો ત્યારે ચેન મેળવવા કંઈ કર્યું નથી, શોધ કરી, એનાથી ચેન મળ્યો નથી. અને એટલે એનાથી તો ઉલટાની વધુ દુઃખ મળ્યું છે, પીડા થઈ કે હજી ન મળ્યો, હજી ન મળ્યો. પણ અચાનક જોયું કે ચેન તો છે જ, પહેરેલો જ છે. અને એ રીતે કંઠાભરણવત, કંઠમાં પહેરેલા આભૂષણની જેમ. આપણી સાવ સામાન્ય ભાષામાં દ્રષ્ટાંત આપીએ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે શું? કાખમાં છોકરું ને ગામમાં ગોતે. આપણી સ્થિતિ કેવી છે? કાખમાં છોકરું ને ગામમાં ગોતે, ઢંઢેરો પીટાયો, મારો છોકરું મળતું નથી, મળતું નથી. પણ છોકરું તો કાખમાં જ હતું. એવી રીતે જે મારું સ્વરૂપ છે, આત્મ ચૈતન્ય સ્વરૂપ જ છું, પણ ભ્રમને કારણે એ સુખથી વંચિત છીએ. બધાની પાસે પરમ સુખ છે જ, આપૂર્ણ છે. તો આપૂર્ણ શબ્દ પ્રયોગથી આ ઉત્પાદ્યનો નિષેધ કર્યો કે આ ઉત્પન્ન થાય એવું સુખ નથી. અને અવ્યયથી વિકાર્ય, વ્યય, જેમાં વ્યય ક્ષય હોય એને વિકાર કહેવાય. અસ્તિ, જાયતે, વર્તતે, ષડ વિકાર. પણ આમાં કાંઈ વધારો ઘટાડો નથી, એક સમાન. જે સુખ જાણું તો મને મળે એવું જ સુખ બીજા જાણે તો એવું સુખ એને મળે. જાણીને બધાને એક સમાન સુખ મળે, એક સમાન અવ્યય સુખ. એક રસ. જ્યારે વાનગીના સુખમાં શું છે? એક રસ નથી. કોઈકને રસ વધુ મળે છે, કોઈકને ઓછો મળે છે. તો એક જ વસ્તુમાંથી સુખમાં ભેદ છે. પણ આત્મ સુખ તો જાણે ત્યારે બધાની અનુભૂતિ સમાન છે. એટલા માટે અવ્યય, એમાં વિકાર્ય દોષ નથી. સંસ્કાર, કંઈ સંસ્કાર કરવાના નથી. આત્મ સુખ જો આત્મ ચૈતન્ય મલિન હોય તો એને સંસ્કાર, શુદ્ધિ કરવી પડે. પણ આત્મ ચૈતન્ય તો શુદ્ધ સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ છે. નિત્ય શુદ્ધ હોવાથી એમાં સંસ્કારની જરૂર નથી. શરીરમાં અને અંતઃકરણમાં સંસ્કાર કરવા પડે, શુદ્ધિ કરવી પડે, કારણ એ મલિન છે. 3 વાર 1 વાર નાવ એનાથી મલિન, 3 વાર નાહીએ મલિન, તો કે તોય છતાંય મલિનનું મલિન જ રહે.
એવી રીતે મનની શુદ્ધિ માટે કેટલાય ઉપાય કરીએ, જપ તપ ઇત્યાદિ, અને છતાંય જ્યારે કોઈ સંગ દોષ થઈ જાય તો ફરી મલિન. તો દેહાદિમાં સંસ્કાર કરવા પડે, પણ આત્મ ચૈતન્ય નિત્ય શુદ્ધ છે માટે કહ્યું અવ્યય સુખમ. અને અભવ, અજન્મા સ્વરૂપ છું, હું અજન્મા છું, એટલા માટે હું છું જ હોવાથી મારો જન્મ પછી એવું નહીં, સુખને જન્માવવાનું નથી. ચૈતન્ય સ્વરૂપ છું જ અને એ જ સુખ સ્વરૂપ છે. અને એટલા માટે આ ચારેય પ્રકારના દોષ, એ ચારેયને એક જ શબ્દમાં કહેવું હોય તો અનિત્યતાનો દોષ દૂર થાય છે. આ ચાર એટલે ચારેય દોષને એક શબ્દમાં કહેવાય અનિત્ય સુખ. આ ચારેયથી જે સુખ મળે છે કેવું છે? અનિત્ય. તો વિષય સુખ આ ચારથી યુક્ત છે, એટલા માટે એને કહેવાય અનિત્ય સુખ છે. પણ પરમ સુખનો અર્થ શું લેવાનો? નિત્ય સુખ, શાશ્વત સુખ. જે આપણે આગળ જોયું હતું એમ મારા જીવનનું આ જ લક્ષ્ય છે. કોઈના જીવનનું લક્ષ્ય મુક્તિ નથી. મોક્ષ શબ્દ પ્રયોગનો અર્થ પરમ સુખના અર્થમાં જ છે, પણ આપણે મુક્તિ માનીએ છીએ એવી મુક્તિ નહીં, પણ છોડવાથી રાહત એવી મુક્તિ નથી. પરમ સુખ એટલે શાશ્વત સુખ. મારે જે સુખ જોઈએ છે આવું જોઈએ છે, અને મારે જોઈએ છે સુખ માટેનો ઉપાય વિચાર માર્ગ છે. જ્યારે આપણે જોઈએ છે કંઈક અને પ્રવૃત્તિ બીજી દિશામાં ચાલે છે, અને એટલે યોગ્ય દિશામાં પ્રવૃત્તિ કરીએ તો આ સુખ મળે જ છે. આગળ મહર્ષિજી પોતાનો સ્વાનુભવ કહેશે. તો આ સુખ મળે છે, અને એ કેવું સુખ છે? નિત્ય સુખ. ક્યારે મળશે? હવે મારે આવું સુખ જોઈએ જ છે. તો કે આ જ જન્મમાં મળશે. ખાતરી આપી, મને આશ્વાસન આપે છે આ જન્મ. આ જન્મ એટલે તું જ્યારે જાણે ત્યારે તરત. આ પણ વેદાંતનો સિદ્ધાંત બતાવે છે. સાથે આ શબ્દ પ્રયોગને સમજવાનું કે શાસ્ત્રની અપૂર્વતાને બતાવે છે. અપૂર્વનો અર્થ છે જે બીજે કહેલું ન હોય એને જ્યારે કહેવામાં આવે ત્યારે એને શું કહેવાય? અપૂર્વ. જે પૂર્વે કહેલું નથી એ અપૂર્વ. તો બીજા શાસ્ત્રમાં આ વાત કહેવામાં નથી આવી. હમણાં જ જોયું યોગ દર્શન, સાંખ્ય દર્શન, ત્યાં આ વસ્તુ નથી કહી કે આ જ જન્મમાં પરમ સુખ મળે એ વાત બીજા શાસ્ત્ર કરતા નથી, બીજા દર્શન કરતા નથી. બીજા દર્શન જે ષડદર્શન એમાં આ વાત નથી. એટલા માટે કહ્યું કે આ વેદાંત સિદ્ધાંતની અપૂર્વતા છે. અપૂર્વતા એટલે માત્ર વેદાંત શાસ્ત્ર જ કહે છે કે તારે રાહ જોવાની જરૂર નથી. યોગમાં કહેશે કે યમ નિયમ આસન પ્રાણાયામ તું બધું કર, સમાધિ અભ્યાસ કરીશ પછી તને આ સુખ મળશે. પછી ભક્તિશાસ્ત્ર બતાવે કે આટલા જપ તપ કર અને આત્મસમર્પણ, ભગવાનને આત્મસમર્પણ કર અને લોકની ઈચ્છા કરીશ તો મૃત્યુ પછી તને ધામમાં લઈ જશે ભગવાન, વૈકુંઠમાં લઈ જશે, ગોલોકમાં લઈ જશે. ત્યારે મૃત્યુ પછી તો કોઈકે સમય બતાવ્યો, આટલો અભ્યાસ કરીશ સમાધિ લાગશે તો સુખ. કોઈક કહેશે આટલા જપ તપ કર, પુણ્ય પ્રાપ્ત થશે તો મૃત્યુ પછી લોકનું ગમન. તો એમાં ગતિ બતાવે છે. પછી ગતિ એટલે એ પછી મળશે. પણ એક વેદાંત બતાવે છે કે જ્ઞાનથી અત્યારે જ સુખ, તત્ક્ષણ સુખ, ઇન્સ્ટન્ટ. આપણે અત્યારે ઇન્સ્ટન્ટમાં જ રુચિ છે કે મમ્મી એવી વાનગી બનાવી દે જલ્દી બની જાય. અને પછી મેગીની જાહેરાત આવે ને કે 1 મિનિટમાં તો તૈયાર. તો આપણને શું ગમે? ઇન્સ્ટન્ટ સુખ ગમે છે. આપણો સ્વભાવ જોવાનો કે જે મારું સ્વરૂપ હોય એની જ મને ઈચ્છા થાય. તો મને ઇન્સ્ટન્ટ
બધી વસ્તુમાં ઇન્સ્ટન્ટ ગમે, કાંઈ કરવું ન પડે એવું જીવન બધાને ગમે છે. અને છતાંય સુખ જોઈએ તો બધાને જલ્દી જલ્દી જોઈએ છે, તરત જોઈએ છે. તો શાસ્ત્ર કહે છે એ શક્ય છે. ઇહ એટલે ઇન્સ્ટન્ટ, અત્યારે, હમણાં જ. પણ જાણી લે, જાણી લીધું તો આત્મ ચૈતન્ય સ્વરૂપ તો હું છું જ, કાંઈ કરવાનું નથી. અને એટલા માટે કહ્યું કે વિંદતી ઇહ જન્મની, એટલે કે અત્યારે જ આ જ જન્મમાં તને આ સુખ મળી શકે એમ છે. માટે તું ગભરા નહીં, તું બેચેન નહીં થા કે મને ક્યારે મળશે, મુક્તિ ક્યારે મળશે. મુક્તિનો તો નિષેધ કરી દીધો, મુક્તિની ઈચ્છા કરવાની જ નથી. કેમ? કારણ કે મુક્ત જ છું, હું નિત્ય મુક્ત છું. નિત્ય મુક્ત છું જાણી લીધું તો અત્યારે જ મુક્ત. હે ને? ક્યારે મુક્તિ થશે, ક્યારે મુક્તિ થશે એવી ઈચ્છા નહીં. બસ સતત જાણવાનો પ્રયત્ન કરો, જાણીને જીવનમાં જોવાનો પ્રયત્ન કરો. જેટલો પ્રયત્ન તીવ્રતાથી થશે એટલી આ અનુભૂતિ જલ્દી થશે, આ સુખ જલ્દી મળશે. જલ્દી જોઈતું હોય તો જલ્દી કરો, હે ને? જે જોઈએ એના માટે કંઈક કરવું પડે. આ સુખ મેળવવાનું નથી, પણ એના માટે જાણવા માટે તીવ્રતા, તત્પરતા જોઈએ. એના માટે જીવન બદલવાની તત્પરતા જોઈએ. અને એટલા માટે કહે છે કે આ પરમ સુખ મળી શકે એવું છે કે જે સુખમાં કંઈ રહેલું નથી, નથી બંધન કે નથી મુક્તિ. આ શબ્દને આપણે બરાબર સમજવા જોઈએ કે બંધન નથી કે મુક્તિ નથી. તો આપણને એમ થાય કે બંધન તો છે, તો પછી બંધનથી છૂટવાનો ઉપાય પણ શાસ્ત્ર બતાવે જ છે. તો એને કહેવામાં આવે કે બંધન જરૂર છે. બંધન અને મુક્તિ એ સાપેક્ષ શબ્દ છે, એકબીજા હોય, એક હોય તો બીજું હોય. જો તમને લાગતું હોય કે હું બંધાયેલ છું તો પછી મુક્ત થવાનો પ્રયત્ન કરવો પડે. અહીંયા તો બંધ મુક્તિથી અતીત શબ્દ પ્રયોગ પારમાર્થિક દ્રષ્ટિએ છે, ચૈતન્ય દ્રષ્ટિથી. પણ જો હું દેહાદીમાં જ છું, એમાં જ બદ્ધ મને લાગતો હોઉં અને મારે ઘણું કરવું છે, થતું નથી, દેશ કાળ વસ્તુની મને સીમા જણાતી હોય, તો મારો અનુભવ આ દેહાદીમાં બદ્ધ હોવ તો મુક્તિ છે. એટલા માટે વાસ્તવમાં શાસ્ત્રની દ્રષ્ટિએ તો બંધન જ ભ્રમણા છે. શાસ્ત્ર તો કહે છે કોઈ બંધાયેલ જ નથી, આમાં ક્યાં કોઈને દોરડાથી બાંધ્યા છે. તો બંધન એ માનસિક છે. માનસિક હોય એ ભ્રમ હોય. આ બરાબર જોવાનું, બે વસ્તુ છે, વાસ્તવિકતા અને માનસિક. તો વાસ્તવમાં જેવી રીતે હું મનુષ્ય છું, હું શરીર છું, આ બધું બરાબર છે, દેખાય છે, વાસ્તવિક છે. એની માટે કોઈ ભ્રમ નથી કે હું શરીર નથી. એ તો પછી વિચાર કરતા સમજવાનું છે. પણ દેખાય છે એ વાસ્તવમાં છે. પણ એની સાથે જોડાઈ જવું, કોણ જોડાય છે? મન. તો જ્યારે મન જોડાઈ જાય અને પછી દેહની મર્યાદા એ આત્મામાં જોવા લાગે, એ ભ્રમ છે. દેહમાં બધી જ લિમિટેશન છે, બધી મર્યાદા છે. તો દેહની મર્યાદાને પોતાની માની લે ત્યારે પછી બંધનમાં આવી ગયા કહેવાય. પણ એ માયનું કોણે? મનથી. એટલા માટે મનથી માનેલું છે, એટલા માટે એને ભ્રમ કહેવામાં આવે છે. રજ્જુ પડેલી હતી, સર્પ કોણે માયનો? મનથી. રજ્જુમાં કે કોઈ આવીને મને કીધું નથી આ સર્પ છે, જો જો. મેં જ મારા મનથી માની લીધું કે આ સર્પ છે. એટલા માટે કહેવાય કે સર્પ એ તારો ભ્રમ છે. સર્પ દર્શન એ તારો ભ્રમ છે. તો ભ્રમ કેમ કહેવામાં આવ્યું? મનથી માન્યું. અને આપણું આખું જીવન મોટા ભાગનું વાસ્તવમાં દેહાદી છે, એનું પાલન પોષણ કરવું એ તો જરૂરી છે, પણ આપણે મોટા ભાગનું જીવન મન સાથે જીવીએ છીએ અને મનમાં જ બધી માન્યતાઓ ભરીને રાખી છે.
એટલા માટે ભ્રમમાં જીવીએ છીએ. મન સાથેનું જોડાણ એ ભ્રમ, એના કારણે પછી શરીર આદિમાં પણ અહંભાવ, મનમાં અહંભાવ બધું મનથી થાય છે. એટલા માટે બંધન કોણે માની લીધું છે? મારા મનથી. હું કરતા, હું ભોગતા, હું તો સંસારી, હું તો દુઃખી, હું તો લાચાર, મને કોઈ લઈ જાય તો જાઓ. તો આ બધું કોણે માન્યું? મનથી. એટલા માટે મનથી માનેલું બંધન છે ભ્રમણા છે. એ બંધન ભ્રમણા હોય તો એની સાપેક્ષમાં શબ્દ પ્રયોગ થાય છે મુક્તિ. તો મુક્તિ એ મહાભ્રમ છે. બંધન ભ્રમ છે અને મુક્ત થવું છે, મારે મુક્તિ જોઈએ છે, એ વળી એનાથી મોટો ભ્રમ. કારણ કે મુક્તિ મેળવવાની છે એવું કોણે માન્યું? મારા મનથી. તો મનથી જ બધું કરવાનું છે. બંધન મનથી તો મુક્તિ મનથી. તો બંધન ભ્રમ તો મુક્તિ પણ ભ્રમ. એટલા માટે બધા જ લોકો શેમાં જીવે છે? ભ્રમમાં જીવે છે. અને ભ્રમમાં જીવે છે એ પાછો ભ્રમમાં જીવું છું એ ખબર નથી, અને એ ભ્રમને સાચું માને, મોટો ભ્રમ. હું જે માનું એ સાચું, એ એનાથી મોટો ભ્રમ. હું બંધનમાં છું એ જ સાચું, મારે મુક્તિ જોઈએ છે એ જ બરાબર, એ જ મારી વાત સાચી, એ ભ્રમમાં જીવે છે. હવે ભ્રમમાં જીવતો હોય એને બહાર કાઢવા શું કરવું? જે બંધન માનેલું છે એ વ્યક્તિને હવે મુક્તિ જોઈએ છે. તો એના માટે શું કરવાનું? તો કે મુક્તિ આપવી પડશે. કારણ કે જે માને છે એ છોડવા તૈયાર નથી. હું બિચારો લાચાર માને છે, હું દુઃખી છું એમ માને છે, તો હવે એના માટે શાસ્ત્ર એવો જ ઉપાય કરે. કાંટાથી જ કાંટો કઢાય, હે ને? જે કાંટો વાગે તો બીજો કાંટાથી કાંટો કઢાય. એવી રીતે ઝેરનું મારણ ઝેર. ગયા વખતે એકવાર કહ્યું હતું, સર્પ છે એ જ્યારે ઝેર ચડે તો સર્પના ઝેરમાંથી ફરી દવા બનાવે. ઝેરનું મારણ ઝેર. એવી રીતે શાસ્ત્ર આ ઉપાય કરે છે કે તને જો લાગતું હોય કે તું બંધનમાં છે તો મુક્તિ છે, જરૂર છે. એના માટે શાસ્ત્રમાં કથા કહેવામાં આવે કે કોઈ એક ઊંટ વણઝાર લઈને જતો હતો, વણઝારા, અને ઘણા બધા ઊંટને લઈને જાય છે. અને પછી મોટું મેદાન આવ્યું તો એમ થયું કે રાત પડવાની તૈયારી છે, તો ઊંટને આપણે બેસાડી દઈએ, થાકી ગયા હશે. એટલે બધાને ખિલ્લા ખોડ્યા અને દોરડા બાંધીને બેસાડી દીધા. ટાટ 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 એમ અવાજ કરે, જે અવાજ કરે. અહીંયા તો મને આખો દિવસ અવાજ સંભળાતા હોય કે ઘેટાને દૂર કરવા શું અવાજ કરવાનો, ગાયને આઘી કરવા શું અવાજ કરવાનો. એવી રીતે ઊંટને બેહાડવા માટે પણ ડચકારો કરે ને, એટલે ઊંટ બેસી જાય. હવે એમાં બધાયના દોરડા હતા, પણ એક ઊંટનું દોરડું નહોતું. હવે બેસાડવો કેમ? દોરડું ન બાંધે તો ઊંટ બેસે નહીં. એટલા માટે બિચારો માથે હાથ મૂકીને રડે, પેલો વણઝારો. અને એટલે કે શું કરું, આ ઊંટ બેસશે નહીં અને પછી કાલે ચાલી નહીં શકે, આખી રાત ઊભો શું કરશે? બેસાડવો છે. ત્યાં કોઈક એવો સમજદાર વ્યક્તિ ત્યાંથી નીકળો કે કેમ છોકરા રડે જ કેમ? તો કે છે કે મારું આ ઊંટ બેસતો નથી અને એનું દોરડું તૂટી ગયું છે, એટલે દોરડું નથી, શું કરું? અને કાલે પછી એને કેમ લઈ જાય અહીંથી? તો કે છે કે એમાં શું, તું રોજ શું કરે છે ઊંટને બેસાડવા? તો કે પેલા દોરડું બાંધું ગળે, અને પછી એને આ ખિલ્લા સાથે બાંધું, અને પછી એને ડચકારા મારું એટલે ઊંટ બેસી જાય. તો કે એમાં શું, કરવાનું ચાલુ કરી દે. તો કે દોરડું ક્યાં છે? એ દોરડું નથી તો કાંઈ નહીં, તું એક્શન કર કે ઊંટના ગળે હાથ ફેરવતો જા, દોરડું બાંધતો હોય એવી રીતે તું કર. અને એ રીતે એણે કર્યું. અને પછી તો કે હવે ખેંચતો હોય એમ તું તારે અભિનય કર, અને દોરડું ખેંચે છે, ખિલ્લાને બાંધે છે, અને પછી ડચકારા માર. અને એટલે ખરેખર ઊંટ બેસી ગયું કે ઓહો, આ તો બહુ સારો ઉપાય બતાવ્યો. પછી કે ઊંટ તો બેસી ગયું, પાછો દુખી. હવે શું કરીશ? તો કે કેમ, હવે શું વાંધો? તો કે હવે કાલે સવારે મારે એને ઉઠાડવો હોય તો કેમ ઉઠાડું? તો કે જેમ બેસાડ્યો એમ ઉઠાડવાનો.
કે દોરડું છોડતો હોય એમ કરવાનું, દચકારા મારજે અને ઊંટ ઉઠી જશે. અને ખરેખર એવું બન્યું. અને એ રીતે આપણી સ્થિતિ કેવી? તો કે હું બંધાયેલો દુઃખી થઈને આવતો વ્યક્તિ હોય એમ ન કહેવાય કે તું તો સુખ સ્વરૂપ છે, પરમ સુખ સ્વરૂપ. એને આ ઉપદેશ સારમની વાતો ન કરાય. એનો શાસ્ત્ર સ્વીકાર કરે. બંધનમાં છે, બ્રહ્મમાં જીવે છે એમ ન કહેવાય. ચાલો તને મુક્તિ અપાવું. હું તને એટલા માટે શાસ્ત્ર, ગુરુ, સંત મહાત્માઓ ઉપદેશ આપે. શું કામ? બંધન સાચું લાગે છે તો મુક્તિ પણ સાચી. એટલે આવી કથા એક આપણા સ્વામી પરમાત્મા તદ્રુપાનંદ સ્વામીજી એક સરસ આપણા વ્યવહારનું એક દ્રષ્ટાંત બતાવે. તો કે છે કે કોઈ એક વ્યક્તિ, આ તો શાસ્ત્રનું દ્રષ્ટાંત હતું ઊંટવાળું, તો પણ અહીંયા એમણે કદાચ કંઈ જોયેલું હશે કે સાંભળેલું હશે કે કોઈ એક વ્યક્તિને મનમાં ભ્રમ થઈ ગયો કે હું ઘોડાને ગળી ગયો છું. ઘણા બધા ભ્રમ થાય. આવો ભ્રમ થઈ શકે. અને એટલે ભૂકંપ આવ્યો ને પછી તો આવા બધા ભ્રમ બહુ બધાને થતા હતા. એટલે કોઈક વ્યક્તિ તો એવી હતી કે બૂટ તૈયાર રાખે, પછી પેલો એનું તૈયાર નવા કપડાં પહેરી રાખે, અને પછી એમ થાય ભૂકંપ આવે એટલે બૂટ પહેરીને ભાગું. નવા કપડાનું નવા કપડાની શું જરૂર, બૂટ પહેરવાની શું જરૂર? પણ એવો ભ્રમ મેં સાંભળ્યો હતો કે ખરેખર જાણીતી વ્યક્તિ હતી કે શું કરે, રાત્રે સૂવે નવા કપડાં પહેરીને સૂવે. ડાયો માણસ હતો, પણ ભૂકંપને કારણે આવું થઈ ગયું મનમાં. તો આ વ્યક્તિને પણ આવું થયું કે હું ઘોડો ગળી ગયો છું. હું એક વખત ભૂલથી ઘોડો ગળી ગયો છું. અને એટલે રોજ ઘરમાં બધાને કહે કે મારા પેટમાં ઘોડો કૂદે છે અને ઘોડો દોડ કરે છે અને મને પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે બરાબર, પણ ઘોડો ગળી ગયો છું અને ઘોડો કૂદે છે. હવે ઘરના બધાય પરેશાન થઈ ગયા કે આને કેમ સમજાવવો. બધી દવાઓ કરાવે પણ કોઈ દવાથી પેટમાં દુખાવો બંધ ન થાય. હવે શું કરવું? હવે એના માટે તો સાયકિયાટ્રિસ્ટ પાસે જ જવું પડે, મનોચિકિત્સક. અને એટલે મનના રોગ માટે તો ત્યાં જવું પડે. અને એટલે ત્યાં લઈ ગયા. તો પહેલાં કે કાંઈ વાંધો નહીં, સારું થઈ જશે ને. અને પછી પેલી વ્યક્તિને બેસાડી કે શું થાય છે? હું ઘોડો ગળી ગયો છું અને ઘોડો કૂદ કરે છે, મને બહુ પેટમાં દુખે છે. તો કે તું સાજો થઈ જઈશ, તને પેટમાં મટી જશે, શાંતિ રાખ. પણ હું કહું એમ કરવાનું. તારા પેટનું એક ઓપરેશન કરવું પડશે, સર્જરી આવશે, કારણ કે ઘોડાને કાઢવો તો પડશે ને. એટલા માટે સર્જરી આવશે. એ તમે જે કરો એ કરો, મને આ પેટમાં બહુ દુખે છે, ઘોડાને કાઢો. કાંઈ વાંધો નહીં, કાલે આપણે ઓપરેશન કરશું. અને લઈ ગયા ઓપરેશન થિયેટરમાં. અને એને પેલું એનેસ્થેસિયા સૂંઘાડવામાં આવ્યો. અને પછી આખી ટીમ ઊભી હતી, બધું જ નાટક ઊભું કરવામાં આવ્યું. હથિયારો બધાએ લીધા હાથમાં. અને પછી કે હમણાં જો આ પૂરું થાય એટલે ઘોડો બહાર હશે અને તને પેટમાં મટી જશે. અને એ રીતે સર્જરી ચાલુ કરી. ખરેખર નહીં, કારણ કે પેલો ઊંઘમાં જ્યાં સુધી ઘેન ન ચડે ત્યાં સુધી નાટક કરવું પડે. અને પછી પેલાને ઘેન ચડ્યું એટલે બધા રિલેક્સ ઊભા કે હવે ઘેન ઉતરે ત્યારે આખો એક પાછો અભિનય કરવાનો. એક ઘોડાને ભાડેથી લઈ આવ્યા અને ઓપરેશન થિયેટરમાં રાખી દીધો. અને પછી માથે ઉપર ખોટા પાટાપિંડી કર્યા. પાટા ઉપર એક લાલ રંગ છાંટી દીધો એટલે લોહીવાળું થઈ જાય, બધું કરી દીધું. અને પછી ઘેનમાંથી ભાઈ જાગે છે અને રાડું પાડે છે કે બહુ દુખે છે, બહુ દુખે છે. ઓપરેશન કર્યું હતું ને એટલે. તો કે ઘોડો નીકળો કે નહીં મારા પેટમાંથી? નીકળે જ ને. ઘોડો પેટમાં જતો રહ્યો તો નીકળે. જો આ રહ્યો ખૂણામાં ઊભો, આવડો મોટો ઘોડો પેટમાં હતો, કાઢ્યો અમે. હવે તને સારું થઈ જશે, હવે તારા પેટમાં નહીં દુખે. તો બરાબર, ચાલો 10 નંબરની રૂમમાં લઈ જાઓ, સ્ટ્રેચર લાવો. સ્ટ્રેચરમાં લઈ આવ્યા અને એને એમાં નાખ્યો. અને નાખ્યા પછી એ જાય છે. જાતા ફરી પાછું કે ઊભા રહ્યો. પેટમાંથી હજી ઘોડો નીકળો નથી. કેમ થયું? મારા પેટમાં ઘોડો હતો ને એ તો સફેદ રંગનો હતો અને આ તો લાલ રંગનો છે.
આ તો લાલ રંગનો છે. હજી મારા પેટમાં ઘોડો દોડે છે. ડોક્ટર માથું પછાડીને કે બાપા હવે બીજું ઓપરેશન આવશે. અને આપણે પણ આવા જ પ્રકારના બધા ભ્રમમાં જીવીએ કે કોઈ વ્યક્તિ મને એક વસ્તુ સમજાવે, ગળે ઉતારે કે ભાઈ આવું ખરેખર નથી, તું માને છે એવું નથી, અને પેલો કે બરાબર છે, સાચી વાત છે, એટલે કે હવે મને કોઈ ફરિયાદ નથી, પેટમાં દુખતું નથી, એનો અર્થ કોઈ ફરિયાદ નથી. હવે જીવનભર બસ આ ઉપદેશ સારમ સાંભળ્યું ને, બધા જ ભ્રમ છૂટી ગયા. હવે તો પરમ સુખની જ પ્રાપ્તિ. અને સત્સંગ પૂરો થયો અને આ ભ્રમ પાછો ચાલુ, પેટમાં દુખવાનું ચાલુ. હજી આ આમ કરે છે, આમ ભ્રમની પરંપરા હોય તો કેટલા ભ્રમને દૂર કરશું? આપણે ભ્રમની પરંપરા લઈને જ જીવીએ છીએ. એટલા માટે એક જ ઉપાય કે મૂળનું જ છેદન. બધા જ ભ્રમનું મૂળ છે એ બંધન રૂપી ભ્રમ હોય કે મુક્તિ રૂપી ભ્રમ હોય, પણ બધા જ ભ્રમનું મૂળ છે આત્મ સ્વરૂપનું અજ્ઞાન. વાસ્તવમાં હું કેવો છું ન જાણો ત્યાં સુધી તમને કોઈ પણ વ્યક્તિ આવીને સમાધાન કરી આપે એ પૂર્ણ સમાધાન નહીં હોય. ગમે એવા ચમત્કાર કરી દે, ગમે એવા આશીર્વાદ આપે તો એક પરિસ્થિતિમાં સાજા થશું, બીજી પરિસ્થિતિમાં ફરી પાછા ઈનાઈ, કારણ કે મૂળ હજી બાકી બચ્યું છે. એટલા માટે અજ્ઞાન રૂપી મૂળનું જ્યારે છેદન થશે ત્યારે જ આ આત્મ સ્વરૂપનું પરમ સુખ પ્રાપ્ત થશે. એના માટે શું કરવાનું? જે સ્વરૂપનું જ્ઞાન મેળવું કે ખરેખર હું કેવો છું, જાણ્યું, એ જાણીને પછી અપરોક્ષ અનુભવ કરવો પડશે. અપરોક્ષ અનુભવ એટલે વાસ્તવમાં એ જ હું છું એને રોજ રોજ જોવું પડશે. અત્યારે જેમ સવારે ઉઠતા વેત આખો દિવસ આપણે જ્યાં અહંભાવ કરીને રહેલા છીએ એ દેહાદીમાંથી અહંભાવને રોજ રોજ છોડાવવો પડશે. એ સાધના દીર્ઘકાળ સુધી ચાલે. બાકી સ્વરૂપ સુખ તો તત્ક્ષણ છે, પણ જેટલી સાધનામાં તીવ્રતા, સાધનાનો અર્થ શું? પગ વાળીને બેસી જાઓ કે પદ્માસન વાળીને બેસી જાઓ, એ સાધનાની વાત અહીંયા નથી. વિચાર સાધના, વિચાર સાધના રોજ કરવી પડે. નિત્ય નિરંતર આ વિચાર મારી સાથે જો જોડાયેલો હોય, કોઈ સાથે વ્યવહાર કરું તો પણ મને સ્મરણ હોય, કંઈ પણ કર્મ કરું બધાના મૂળમાં આ સ્મરણ હોય કે સત્ય શું છે, હું કોણ છું. આ શોધન શું કરાયું મહર્ષિજીએ? હું કોણ છું. એ હું કોણનું શોધન કરવાથી અંતે બધામાંથી નિવૃત્તિ થાય. એકમાં જ અહંભાવ સત્યનું શોધન થઈ જાય તો જ જ્યારે એ શોધન તત્ક્ષણ સુખ. અને અંતિમ એટલે ક્યારે એવું નહીં, જ્યારે ભલે ને એક વ્યવહાર પૂરતું થાય, એક વ્યવહારમાં સ્મરણ રહે તો પણ પરમ સુખની ઝાંખી થઈ શકે. અને ઝાંખી થાય તો પછી એમાં પ્રયત્ન થવા લાગે. પણ એના માટે સતત આ વિચારની સાથે જોડાયેલા રહેવું પડે. સતત શાસ્ત્રની સાથે આપણા મનને જોડી રાખવું પડે. એટલા માટે સત્સંગ કરીએ, ફરી પાછું રિપીટ કરું, પેલું મૂકેલું છે આપણે રેકોર્ડિંગ. શેના માટે? વારંવાર સાંભળું, ધારણ કરું. અત્યારે સાંભળું, મન કદાચ ભ્રમિત થઈ ગયું, એકાગ્ર ન રહ્યું, ફરી પાછું સાંભળું. યાદ રાખવા માટે નહીં, પણ જીવનમાં ધારણ કરવા માટે કે મારે શું કરવાનું છે, હું કોણ છું. જાણી લીધું તો નથી એમાં બંધન કે નથી એમાં મુક્તિ. અત્યારે જ એ પરમ સુખ એટલે પરમાનંદની પ્રાપ્તિ. પ્રાપ્તિ એટલે કેવી પ્રાપ્તિ? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એ રીતે અહીંયા શ્લોકનો ઉપસંહાર કર્યો. જે અત્યાર સુધી ઉપદેશ આપતા હતા એ ઉપદેશનો ઉપસંહાર કરવામાં આવ્યો. અને હવે અંતિમ શ્લોક છે. એ અંતિમ શ્લોકની અંદર મહર્ષિજી સંપૂર્ણ ગ્રંથનો ઉપસંહાર કરે છે. 29મા શ્લોકમાં
જે વિચાર માર્ગ શરૂ કરેલો જ્ઞાન યોગ એનો ઉપસંહાર કર્યો અને હવે મહર્ષિજી સંપૂર્ણ ગ્રંથનો ઉપસંહાર કરતા કહે છે, 30મો શ્લોક. અહમપેતકં નિજ વિભાનકં મહદિદં તપો રમણવાગીયમ. અહમપેતકં નિજ વિભાનકં મહદિદં તપો રમણવાગીયમ. મહદિદં તપો રમણવાગીયમ. અહીંયા દર્શાવતા કે છે અહમ અપેતકમ. અપેતકમ એટલે એનાથી રહિત. એનાથી જ્યારે તું રહિત થશે, અહમ અપેતકમ. નિજ વિભાનકમ, જ્યારે અહમ, પેલો અહમ છે એ અહંકાર, અહંકારનો જ્યારે નાશ થશે એટલે અહંકારથી રહિત થાય અને એના પરિણામે શું થશે? નિજ વિભાનકમ, ત્યારે પોતાનું જ સ્વરૂપ ભા પ્રકાશિત થશે. એટલે જે હું છું જ એ જણાશે. અને એને જ અહીંયા મહર્ષિજી કહે છે ઈદમ મહત તપઃ. આ કેવું છે? મહાન તપ છે. અને મહાન તપ છે એ જ રમણ વાગીયમ. એ શું છે? રમણની વાણી છે. એ જ રમણની વાણી છે. એટલે આપણને થાય કે જોયું ને, અંતે પોતાનું નામ તો મૂકવાની ઈચ્છા થાય જ. ભલે ને કે હું આ નામ રૂપ રૂપે નથી, પણ મહર્ષિજીએ પોતાનું નામ તો મૂક્યું ને. તો રમણ વાગીયમ, મહર્ષિજી એટલે રમણ મહર્ષિજી. રમણની આ વાક એટલે વાણી છે. આ રમણની વાણી છે. કઈ વાણી? તો કે છે અહંકાર રહિત જ્યારે તું થઈશ ત્યારે તારું જ પોતાનું સ્વરૂપ જે પ્રગટ થશે એ સ્વસ્વરૂપનું ભાન, એને જ અહીંયા કહેવામાં આવ્યું એ મહાન તપ છે. અને એ જ રમણ કહેવા માંગે છે. તો રમણ, મહર્ષિજીએ આ રમણ અર્થને પોતે જ અર્થ બતાવ્યો કે આ રમણનો અર્થ શું. તો કે છે કે આ રમણ એટલે કોણ? તો કે જે રમણ સર્વના હૃદયમાં ચેતન સ્વરૂપે વ્યાપ્ત છે એ રમણ. આ કોઈ એક દેહધારી રમણ નહીં, પણ સર્વમાં આ રમણ જ રહેલો છે ચૈતન્ય સ્વરૂપે. અને એનું દર્શન કરવું, એ બ્રહ્મ દર્શન કરવું, એ જ આ રમણની વાણી છે કે બ્રહ્મ દર્શન કરો, સત્યનું દર્શન કરો, સત્યની પ્રતીતિ જ્યારે થાય એ જ આ રમણની વાણી. તો રમણ રૂપે અહીંયા પોતાના કોઈ એક નામ રૂપે કહેલું નથી, પણ જે સર્વમાં રમણ કરે છે, સર્વમાં રહેલ છે. રમણ કરે છે એટલે સર્વમાં રહેલ છે એવા પરમાત્મા, એને અહીંયા રમણ રૂપે કહ્યું. એનો અર્થ રમણ મહર્ષિજી કહે છે આ મારી વાણી નથી, આ સ્વયં પરમાત્માની વાણી છે, આ શાસ્ત્રની વાણી છે. એટલા માટે અહીંયાથી પણ જે સત્સંગ થાય છે એમાં કોઈ માતાજીની વાણી નથી, પણ આ પણ આદિ ગુરુ નારાયણની વાણી છે. તો નારાયણની વાણીને જ અહીંયા રમણ વાક કહ્યું. મહર્ષિજીએ અહીંયા એને આત્મ સ્વરૂપે અર્થ બતાવ્યો કે જે સર્વના હૃદયમાં બિરાજે છે. એ રીતે અહીંયા રમણ વાક કહી અને અહીંયા તપ શબ્દ કેમ પ્રયોગ કર્યો? તો કે છે કે આગળ જે પહેલેથી સાંભળો છો એને ખબર હશે કે રમણ મહર્ષિજીના અત્યંત નિકટના શિષ્ય કદાચ જગદીશ્વર શાસ્ત્રી બહુ વિદ્વાન હતા. અને એમણે પ્રશ્ન કરેલો હતો કે મેં ઘણા તપ કર્યા પણ હજી પણ મને અસંતોષ રહ્યા કરે છે, હજી મારે જોઈએ મળતું નથી, લક્ષ્યની સિદ્ધિ નથી થતી. તો એમને ઉપદેશ આપતા કહે છે કે
તમે જે તપ કર્યું એના કરતાં આ તપ જુદું છે. વાસ્તવિક તપ કયું છે? સ્વસ્વરૂપનું અનુસંધાન, સ્વસ્વરૂપનું ભાન થવું એ શ્રેષ્ઠ તપ છે. એ તપથી જ લક્ષ્ય સિદ્ધિ થશે, પરમ સુખની પ્રાપ્તિ, સુખમાં જ સ્થિતિ. અને એટલે એ તપ શબ્દ એ આગળથી જે ચર્ચા ચાલતી હતી એના અનુસંધાનમાં અહીંયા તપ શબ્દને લેવામાં આવે છે. તો જે કરવાનું છે એ આટલું જ કરવાનું છે. અહમ અપેતકમ, અહંકારથી રહિત થવા માટે સાધના છે. અને બાકી શુદ્ધ અહમ રૂપે તો હું છું જ. અને ત્યારે એનું ભાન થશે. અહંકારનો નાશ થશે તો શુદ્ધ અહમની પ્રતીતિ થશે. તો એ નાશ કરવા માટે શું કરવાનું? અને આ શ્લોકનો જે વિસ્તારથી અર્થ છે એને આપણે પછી મંગળવારે જોઈશું. મંગળવાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ.